ઓનલાઈન મૂક્યું હોય તો એના માટે જનરલી 2 વસ્તુની જરૂર પડે. સમજી લેજો આજે ખાસ. સૌથી પહેલી વસ્તુ નામ, ડોમેનનું નામની જરૂર પડે. શેની જરૂર પડશે? ડોમેન નેમ, એટલે વેબસાઇટના નામની જરૂર પડશે. તો એક્ઝામ્પલ તરીકે google.co.in છે, તો એ શું થયું? તમારું વેબસાઇટનું નામ, જેને આપણે ડોમેન નેમ કહીએ છીએ. એટલે આ વસ્તુ પરચેસ કરવી પડે. સેકન્ડ થિંગ, બીજી વસ્તુ, તમારે એના માટે જે તમે વેબસાઇટ બનાવી ક્યાંક મૂકવી તો પડશે ને. કેમ આપણે આપણા હાર્ડ ડિસ્કની અંદર પુટ કરી છે, તો ઓનલાઈન મૂકવા માટે તમારે સ્પેસની જરૂર પડશે. શેની જરૂર પડશે? સ્પેસ, જેને આપણે વેબ હોસ્ટિંગ કહીએ છીએ. એટલે 2 વસ્તુની જરૂર પડે, એક હોસ્ટિંગ અને એક ડોમેન. ડોમેન અને હોસ્ટિંગની તમારે રિક્વાયરમેન્ટ રહેશે. તો એ પરચેસ કરવા માટે માર્કેટમાં ઘણી બધી કંપનીઝ છે, અને જે પ્લાન આવતા હોય ને પ્લાન જ ખાલી સમજાવું છું તમને. માર્કેટમાં ઘણી બધી કંપનીઝ છે અને એના અલગ અલગ પ્લાન આવતા હોય છે. હવે પ્લાન આપણે એક્ઝામ્પલ તરીકે રિલાયન્સ જીઓનું કાર્ડ લેવા બધા ગયા છે, પણ ન ખબર કે રોજના 4 GB જ મળે. એમાં સ્પીડમાં તમને જે ડેટા મળે કેટલા મળે? રોજનો 4 GB. 2G અનલિમિટેડ. 2Gમાં તમે અત્યારે વેબસાઇટ લખીને નામ લખીને એન્ટર આપ્યો હોય તો 5-6 મિનિટે ખુલી જાય છે લગભગ. એટલે એટલી લો સ્પીડ આવે પછી, પણ પહેલાં 4 GB મળે છે, પછી લો સ્પીડ. પણ આપણે એવું વિચારીએ કે 4 GB તો જોઈએ નહીં, મહિનાનું 1 GB જ રિચાર્જ કરાવતા આપણે. પેલા ઓલું અનલિમિટેડ વાપર્યો ને, આ તો 5 તારીખથી જાય. પેલા ઓલું અનલિમિટેડ વાપર્યું એટલે રોજના 30-40 GB ડાઉનલોડ કરતા હોય, પછી લિમિટ આવી જાય. ઓકે, એટલે 2 વસ્તુની જરૂર પડે, એક નામ અને હોસ્ટિંગ. હોસ્ટિંગમાં મેઇન તો જોવાનું છે નામ. તો તમે કોઈ પણ જગ્યાએથી પરચેસ કરી શકો. કંપનીના નામે કહું છું તમને, તમે લખતા જાજો પછી. રેડી? સૌથી પહેલાં જોઈ લ્યો, ઓપન કરીશું GoDaddy. પહેલાં ડોમેન નેમ માટે જોઈ લ્યો. ડોમેન નેમ માટે પ્રિફર ક્યુ કરાય પહેલાં એ જોઈ લ્યો. godaddy.com. આપણે હાર્દિકનો ફોટો રાખો, પણ હાર્દિકનો હમાતો નહોતો, જાડો ફોટો હતો એમ. ઓકે, જોઈ લો વેબસાઇટનું નામ godaddy.com. તમારે કોઈ પણ નામ પરચેસ કરવું હોય ને તો પહેલાં કેટલું ચેક કરવું પડે એ સમજો. તો તમને એમ કે મારે વેબસાઇટ આ નામથી બનાવી છે, તો પહેલાં તમારે ચેક કરવું પડે કે એ નામ અવેલેબલ છે કે નહીં. તમે એમ કહો કે મારે આ જગ્યાએ લેવી, પણ એ જગ્યા કોકની હોય તો આપણે ન લઈ શકીએ ને. હા, એની પાસે માગી શકીએ આપણે, ગમે ત્યાં તો આપણે બે નો જઈ શકીએ. સેમ વસ્તુ તમારી નામ જો ઓલરેડી કોકે પરચેસ કરેલું હોય તો તમે પાછા પરચેસ કરી શકો નહીં. તો એના માટે પહેલાં ચેક કરવા માટે GoDaddy ઓપન કરો, એટલે સૌથી પહેલાં જો બોક્સ છે ફાઇન્ડ યોર પ્રિફર્ડ ડોમેન નેમ છે, જેની અંદર તમારે ડોમેનનું નામ લખવાનું. એક્ઝામ્પલ તરીકે હું પુટ કરું છું harivanna.in. અને સર્ચ ડોમેન ઉપર ક્લિક કરશો, એ નામ લખવાનું, પછી સર્ચ ડોમેન ઉપર ક્લિક કરો એટલે ચેક કરી દઈએ કે આવું નામ અવેલેબલ છે કે નહીં. તો જો ઇઝ ટેકન, સોરી harivanna.in ઇઝ ટેકન, એટલે ધેટ મીન્સ આ કોકે ઓલરેડી લઈ લીધેલું છે, તમે આ લઈ શકશો નહીં. હવે એક્ઝામ્પલ તરીકે હું અહીંયા બીજું નામ લખીને સર્ચ કરી શકીએ આપણે. રેડી? આપણે આવું સર્ચ કરી, ઓકે, આવી કોકે લઈ લીધું હોય. જો જેવો તો ઓનર નથી ને. સરનેમ શું થાય? હે લાવજી. રેડી? ઓકે, જો નીચે મેસેજ આવી ગયો છે યસ યોર ડોમેન ઇઝ અવેલેબલ. એટલે આવો મેસેજ આવવો જોઈએ. ત્યાં સુધી ના પાડતા હતા ને આપણને કે આવું તમે રાખી શકશો નહીં, કારણ કે ઓલરેડી કોકે લઈ લીધેલું હોય. હવે યસ યોર ડોમેન ઇઝ અવેલેબલ બાય ઇટ બિફોર સમવન એલ્સ ડઝ. એટલે કોઈક લઈ લે પહેલાં તમે લઈ લો એવું તમને કહે છે. જોકે કોઈ લેવાનું ન હોય ને આવું નામ, ઇન શોર્ટ તમને કહેવા માગે છે તમે ઝડપથી લઈ લ્યો એટલે. ઓકે, જુઓ નીચે આવી ગયું છે hardik savaliya.com.
હવે 1 યર ચાર્જીસ કેટલા છે? 199. અત્યારે તમને લાલચ જ આપે છે. પછી 900 ને કેટલા થશે? 60. એટલે અત્યારે તમને ખાલી કીએ છે, પછી છેલ્લે બિલ પેમેન્ટ કરવા જશો એટલે 960 જ લેશે તમારી પાસેથી. એટલે તમારે આ નામ લેવું હોય તો હવે ક્યાં ક્લિક કરવાનું? સિલેક્ટ થઈ ગયું. ત્યારબાદ ઉપર સ્ક્રોલ કરશો ને એટલે અહીંયા હશે ઓપ્શન કાર્ટનો. અહીંયા કાર્ટનો ઓપ્શન આવી જશે છે. હવે અહીં આવી ગયું કન્ટિન્યુ ટુ કાર્ટ. કન્ટિન્યુ ટુ કાર્ટ ઉપર ક્લિક કરો. હવે તમને GoDaddy વાળાનું કામ ખાલી ઓનલી ફોર ડોમેન સેલિંગનું નથી, ઘણી બધી વસ્તુ પ્રોવાઈડ કરે છે. તો હજી બીજું કહે છે કે અમે આવું બધું આપી છે, તમારે જોઈ છે. તમારા ડોમેન નેમ સાથે તમારે વેબસાઇટ બિલ્ડર લેવું છે. વેબસાઇટ બિલ્ડર એટલે વિબલી કેટલાય જોયું? વિબલી એક નામ સાંભળ્યું કેટલાય? નામ તો બધા સાંભળ્યું. વિબલીમાં શું થાય? આપણી વેબસાઇટ બની શકે ને, આપણે ખાલી ડેટા જ નાખવાનો. લોટોની વેબસાઇટ બને એને વેબસાઇટ બિલ્ડર કહેવાય. આમાંય તમને એવું બધું આપે કે મેનુ ક્યાં રાખવા, ડિઝાઇન સિલેક્ટ કરવાની. પહેલાં આ પરચેસ કરો એટલે શું થાય? પહેલાં ડિઝાઇન સિલેક્ટ કરવાની. પછી એમ કહે કે તમારે આમાં મેનુ ક્યાં ક્યાં રાખવા છે. મેનુ પેજની અંદર શું ડિસ્ક્રિપ્શન લખું છું બધું લખતું જવાનું. એટલે તમને વેબસાઇટ બનાવી દે, તમને આવડતી હોય તો એના માટે. કેટલા વાગ્યા? આવો થપ્પો મારજો થોડો. અલગ અલગ હો. અહીં તું અહીં આવતો, અહીં પેલી બેચમાં આવતો. ના ના લખાવતા જ નથી આપણે. એટલે વેબસાઇટ બિલ્ડર એટલે સમજાવવાનું શું છે. હવે એનો ચાર્જ કેટલો છે? 99 રૂપિયા પર મંથ થયો /mo લખેલું. રેડી? એટલે મહિનાનો 100 રૂપિયા, એટલે વર્ષના 1200 રૂપિયા જ દેવાના તમારે. એટલે વર્ષ સુધી તો લ્યો ને મિનિમમ તમે. રેડી? ઓકે, એ આપણે જોતું નથી એટલે નો થેન્ક્સ જ આપ્યું છે. આપણે તમારે સિલેક્ટ કરવું હોય ત્યાંથી ક્લિક કરીને સિલેક્ટ કરી શકો. અલગ અલગ ઘણા બધા પ્લાન આપ્યા છે. સ્ટાર્ટિંગ પ્લાન 99 છે. રેડી? આ અલગ અલગ પ્લાન છે. બિઝનેસ માટે જોતી હોય તો પર મંથ કેટલા છે? 500. 480 એટલે 500 થયા ને આમ જોવા જાવ તો. રેડી? તો અલગ અલગ પ્લાન આપેલા છે, પણ આપણે નો થેન્ક્સ જ કહી દેવું છે. સેકન્ડ થિંગ, બીજી વસ્તુ સમજો, વેબ હોસ્ટિંગ છે. વેબ હોસ્ટિંગ એટલે મેં તમને કીધું ને, વેબસાઇટ ઓનલાઈન મૂકવા માટે બે વસ્તુની જરૂર પડે, એક નામ અને એક હોસ્ટિંગ. તો હોસ્ટિંગ એ આ સર્વિસ પ્રોવાઈડ કરે છે. જો તમારે હોસ્ટિંગ લેવું હોય તો અહીંથી સિલેક્ટ કરો. પણ અત્યારે નામની જ વિધિ કરી, હોસ્ટિંગનું પછી જોઈએ. રેડી? આગળ વધો. નેક્સ્ટ, ત્યાર પછી ગેટ એન ઈમેલ એડ્રેસ ધેટ મેચ યોર ડોમેન. તમારે સ્પેશિયલ ખાલી હોસ્ટિંગ નથી લેવું અને ઈમેલ એડ્રેસ જ જોઈ છે. એટલે GoDaddy વાળા આવી સર્વિસ આપે છે. જનરલી આપણે બધાએ ઈમેલ એડ્રેસ જોયા છે. info@harivannacollege.org આ રીતના હોય, વેબસાઇટનું નામ આવતું હોય પાછળ. તો એ ઈમેલ એડ્રેસ બનાવવા માટે તમારે હોસ્ટિંગની જરૂર પડે. શેની જરૂર પડે? હોસ્ટિંગ. પણ તમારી પાસે હોસ્ટિંગ નથી, ખાલી નામ છે અને ઈમેલ બનાવવા છે, તો શું કરવાનું? તો એના માટે તમે આ પરચેસ કરી શકો. તમારી વેબસાઇટ ઓનલાઈન ન મૂકી હોય અને આવા ઈમેલ એડ્રેસ બનાવવા હોય તો એના માટે સ્પેશિયલ સર્વિસ પ્રોવાઈડ કરે છે. શું? ઈમેલ સર્વિસ. જેના પર મંથનો ચાર્જ કેટલો આવી છે? કેટલો લગાડે છે? 99 રૂપિયા. સમજાવું? આ સ્ટાર્ટિંગ પ્લાન લખ્યા હોય અહીંયા, બેઝિક પ્લાન. અંદર પ્લાન જવો એટલે કોસ્ટલી જ હોય. રેડી? ઓકે, આપણે નો થેન્ક્સ જ આપી છે. આગળ વધો. નેક્સ્ટ છે મેક ઇટ પ્રાઇવેટ. બધી વસ્તુ સમજતા જઈશો. મેક ઇટ પ્રાઇવેટ. મેક ઇટ પ્રાઇવેટ શેના માટે છે સમજો. આનું નામ કેટલાય સાંભળ્યું? બંધ ન હોય જો તો આજ ચાલો તમે લખો ચાલશે. બધાય સાંભળ્યું હશે. એક્ઝામ્પલ તરીકે અહીંયા વેબસાઇટનું નામ લખ્યું, નાખો ભાઈ. વેબસાઇટનું નામ નાખશો ને એટલે તમને આ બધી ડિટેલ દેખાય કે આ ડોમેન છે, કોનું છે, કઈ જગ્યાએ પડી છે, સાઇટની બધી જોજો. સ્ક્રોલ કરજો ઇન્ફોર્મેશન. એક્સપાયર ક્યારે થશે? 21/5/2017. ડોમેન કંટ્રોલ એટલે GoDaddyના નેમ સર્વર છે. ડોમેન કંટ્રોલ કોના માટે છે? GoDaddy માટે છે. સ્ક્રોલ કરો એટલે રજિસ્ટ્રેશન ઇન્ફોર્મેશન, રેડી, એડ્રેસ, બધી વસ્તુ દેખાડે. સાહેબના મોબાઈલ નંબર ન મળે ને તેથી અહીંથી ગોત લેવાના. રેડી?
ઓકે, એટલે ઇન શોર્ટ તમને આ ડોમેન કોનું છે ને અહીંયા બધી ઇન્ફોર્મેશન તમને જોવા મળે. હંમેશા કોઈ પણ વેબસાઇટનું નામ લખો ને તમને ડિટેલ જોવા મળે. હવે મારે એવું કરવું છે કે મારી વેબસાઇટનું નામ કોઈને દેખાવું ન જોઈએ, આ ડિટેલ કોઈને જોવી જોઈએ નહીં, કોઈને દેખાડવા દેવી છે નહીં. તો એના માટે તમારે ચાર્જ દેવાનો, જેને મેક ઇટ પ્રાઇવેટ કહે છે. સમજાણું? જો અહીંયા કહે છે કે તમારું જો ઇન્ફોર્મેશન જોવો તો આ રીતની દેખાતી હોય ને, એની જગ્યાએ આવું દેખાડી દે, ખોટી વસ્તુ દેખાડી દેશે. સમજાણું આખી વસ્તુ? એનો ચાર્જ એક ડોમેનનો ચાર્જ છે, આ પર મંથ નથી, 300 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે ને 290 રેડી પર યર. વર્ષનો ચાર્જ કેટલો છે? 300. એટલે ડોમેન આમથી 1 વર્ષ માટે જ હોય. જનરલી ડોમેન કેટલા વર્ષ માટે હોય? 1 યર માટે હોય સ્ટાર્ટિંગ. રેડી? આટલું ક્લિયર બધાને પહેલાં. હવે આપણે કાંઈ નથી જોતો એટલે આપણે બધું નો થેન્ક્સ જ છે, આપણે કાંઈ પરચેસ કરવું નથી, આપણે ઓનલી ફોર ડોમેન જ પરચેસ કરવું છે ને. એટલે ક્યાં ક્લિક કરો? કન્ટિન્યુ ટુ કાર્ટ. ઓકે, હવે કાર્ટ આવી ગયું છે પેજ, બિલિંગ પેજ કહીને આપણે છે ને. પહેલાં તો તમે જ્યારે પરચેસ કરો ત્યારે પાછું આ એક વખત ચેક કરી લેવાનું સ્પેલિંગ મિસ્ટેક છે કે નહીં, નથી ને? રેડી? ઓકે, કેટલા વર્ષ માટે લઈ છીએ આપણે? તો આપણે વર્ષ માટે જ જોઈશે અત્યારે, 2 વર્ષ માટે જોતું નથી. તો કેટલા રૂપિયા થયા? 611. આ ડેબિટ કાર્ડ કાઢ. હા કાઢો, તારે લેવા, તારા નામ. મારે ક્યાં તું કાઢે? એટલે જે નામ પરચેસ કરવું હોય એ નામ આવી ગયું છે. હવે આખી વસ્તુ ડિટેલ ચેક કરી લ્યો પહેલા, ત્યાર પછી અહીંયા બટન છે પ્રોસેસ ટુ ચેકઆઉટ. એટલે હવે લોગિન પૂછે છે, લોગિન થાવ ને એટલે તમને ડાયરેક્ટ રૂપિયા ખાતામાં જ કાઢવાનું. એટલે આપણે પેમેન્ટના ઓપ્શન આવે ને ક્રેડિટ કાર્ડ એ આવી જાય, ટ્રાન્ઝેક્શન કરી નાખવાનું. રેડી? આપણે કંઈ કરતા નથી ટ્રાન્ઝેક્શન હવે કરી લેવાનું છે. રેડી? આજે બધા ઘરે જઈને એક ટ્રાન્ઝેક્શન કરીને ચેક કરી લેજો પ્રોપર હાલે છે કે નહીં. મેં શીખડાવ્યું ઓકે. હવે નેક્સ્ટ અહીંયા જઈને આપો પાછા. આટલું થઈ ગયું, અહીંયા સુધી પ્રોસેસ ક્લિયર. હવે તમને નેટ બેન્કિંગના ઓપ્શન આવે છે, જેમ ફ્લિપકાર્ટમાં આવે એ જ રીતના ઓલા બટન ચારે. અહીંયા ક્રેડિટ કાર્ડ ડિટેલ આપી દો એટલે ટ્રાન્ઝેક્શન થઈ જાય. જેવું ટ્રાન્ઝેક્શન થઈ જાય પછીની પ્રોસેસ હું પાછી કરાવું. આટલું સમજાઈ ગયું કઈ રીતનું પરચેસ કરવું તમારે. રેડી? આમાં ન હોય ભાઈ, આ ઘરે કઈ મૂકો દેવા તો આવતા નથી તમને. ડોમેન આવ્યો ભાઈ તમારું નામ. રેડી? ઓકે, પછી વેચવું હોય પાછા રિટર્ન આવી ધ્યાન આપો. નેક્સ્ટ સેકન્ડ થિંગ, હવે અહીંયા ધ્યાન. હવે ડોમેન નેમ પરચેસ થઈ જાય ત્યાર પહેલાં એક વસ્તુ મારી એવું હું ટેવું રાખાવડાવું છું, જોકે હવે મારે તો જરૂર ન પડે. તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ પરચેસ કરતા હોય ત્યારે પહેલાં ઓલરેડી એકાઉન્ટ બનાવીને રાખી દેવાનું, પછી જ આ પ્રોસેસ કરવાની. શું કરાય? એકાઉન્ટ બનાવીને રખાય. એનું રીઝન છે, આમાં એકાઉન્ટ બનાવો છો ને ત્યારે એક આનો મિસ્ટેક એવી રહી ગઈ છે, જોકે કોઈને કહેવાય નથી જઈ શકતા આપણે. મિસ્ટેક બીજી કાંઈ નથી. તમે એકાઉન્ટ ક્રિએટ કરો ને ત્યારે કમ્પલસરી એક ફિલ્ડ નથી અને કમ્પલસરી દેખાડે છે. એક ફિલ્ડ એવું છે કે આ કમ્પલસરી નથી, ઓપ્શનલી એને દેખાડ્યું છે, પણ આપણે નો નાખીને તો એરર આવે. તો અહીંયા તમારી એરર આવે ને તો પાછી બધી પ્રોસેસ પહેલેથી કરવી પડે, વચ્ચે એરર આવે. કારણ કે આ તો સ્ટેપ છે ને. વચ્ચે રજિસ્ટ્રેશનનું પૂછ્યું ને ત્યારે હવે તમે રજિસ્ટ્રેશન કરશો, પહેલે જ રજિસ્ટ્રેશન હોય તો પ્રોબ્લેમ થાય નહીં, પછી તો લોગિન જ કરવાનું છે ને, યુઝર આઈડી પાસવર્ડ નાખીને તમારે. હવે અત્યારે મારા યુઝર આઈડી પાસવર્ડથી હું લોગિન થાઉં છું. પહેલાં તો હું ચેકઆઉટમાં જઈને ક્લિયર કરી આવું છું કાર્ડ, ત્યાં પછી પરચેસ ન થઈ જાય. મારે આને સાચવવો પડશે, નામને સાચવવું પડશે. રાઈટ? ઓકે, હવે લોગિન તમે પાછું જો હોમ પેજ ઓપન કરીશું GoDaddyનું. લોગિન થવા માટે એક વખત પરચેસ થઈ ગયો, હવે ક્યાં આવે? સાઇન ઇનમાં તમારી યુઝર આઈડી ડિટેલ નાખજો. લોગિન થશો એટલે તમારી સામે આ પેજ છે. હવે આ પેનલ છે આખું, અહીંથી બધું મેનેજમેન્ટ થાય. તમે જેવું નામ પરચેસ કરશો ને એટલે એ નામ આની અંદર એડ થઈ ગયું હશે. તમારે પર ચેક ક્યાં કરવાનું? ક્લિક ક્યાં કરવાનું? ડોમેન ઉપર ક્લિક કરો એટલે તમારા ડોમેનનું નામ આવી જશે, અહીંયા આવી જવું જોઈએ. રેડી? જેટલા તમારા ડોમેન હોય એ બધા ડોમેનનું નામ તમારું અહીંયા ડિસ્પ્લે થઈ જશે. આટલું ક્લિયર બધા પહેલાં. હવે
આ જે નામ છે આપણું, હવે એની અંદર બે વસ્તુ સેટ કરવાની હોય, નેમ સર્વર અને પોઈન્ટ ટુ એડ્રેસ. કઈ વસ્તુ સેટ કરવાની હોય? નેમ સર્વર. ડીએનએસ કરીને કન્સેપ્ટ આવતો, તમે પહેલા સેમેસ્ટરમાં ભણ્યા હતા, ડીએનએસ યાદ હોય તો, ડોમેન નેમ સિસ્ટમ કહેતા છે ને, રેડી? હવે આ નામ પરચેસ થઈ ગયું તો GoDaddyમાં સર્વરમાં છે ને. હવે મેં તમને એવું કીધું કે હવે બીજી શેની જરૂર પડે? નામ તો આવી ગયું, હાલો શેની જરૂર પડે? હોસ્ટિંગ. તો હોસ્ટિંગ તો તમે કોઈ પણ કંપનીમાંથી હજી લઈ શકો, GoDaddyમાંથી જ લેવું એવું કમ્પલસરી છે નહીં. તો આને કેમ ખબર પડે કે harivanna.in હું ઓપન કરું ત્યારે આ જ વેબસાઇટ ઓપન થવી જોઈએ? harivanna.in ઓપન કરી ત્યારે આ જ વેબસાઇટ ઓપન થવી જોઈએ. તો એના માટે અહીંયા કેવું પડે, કહેવાનું એટલે સેટિંગ કરવા પડે 1 થી 2. તો એના માટે અહીંયા જવાનું તમારે મેનેજ ડીએનએસ ની અંદર. ક્યાં જવાનું? મેનેજ ડીએનએસ. તમારે જે ડોમેન નેમ ઓનલાઈન ચાલુ કરવું હોય ને એમાં મેનેજ ડીએનએસમાં જવાનું. પરચેસ થઈ ગયા પછીની પ્રોસેસ છે, જેની અંદર સ્ક્રોલ કરશો એટલે નીચે ડોમેન નેમ સર્વર લખેલા હશે. છે નેમ સર્વર. અહીંયા તમારે નેમ સર્વર એડિટ કરીને નાખી દેવાના. રેડી? આ તો આપણે સેટ કરી દીધા છે, ચેન્જ નથી કરતા આપણે, કારણ કે વેબસાઇટ બંધ થઈ જશે ત્યાં પછી. રેડી? ચેન્જ ઉપર ક્લિક કરશો એટલે અહીંથી તમને ચેન્જ કરવાનો ઓપ્શન આપશે. આ ડિફોલ્ટ છે, કસ્ટમ કરો એટલે તમને અહીંયા એન્ટર કરવા દઈએ ક્યાં બે નાખવા છે તમારે. રેડી? આ નેમ સર્વર તમને કોણ આપે? તમે જ્યાંથી હોસ્ટિંગ પરચેસ કરો ને ત્યાંથી આ લખીને આપે કે તમારા નેમ સર્વર આ છે. તમારા એકાઉન્ટની ડિટેલમાં યુઝ, તમને જ્યારે હોસ્ટિંગ પરચેસ કરશો ને ત્યારે તમને પહેલાં તો તમારું સી પેનલનું યુઝરનેમ મોકલે, સી પેનલના પાસવર્ડ મોકલશે અને નેમ સર્વર તમને મોકલી દે. આટલી વસ્તુ તમારી પાસે હોવી જોઈએ. કઈ કઈ વસ્તુ હોય? યુઝરનેમ, પાસવર્ડ અને આ નેમ સર્વર. આટલી વસ્તુ એ તમને આપશે. જ્યાંથી તમે હોસ્ટિંગ પરચેસ કરો ને એ તમારી ડિટેલ અહીંયા નાખવાની. એટલે આટલું સેટઅપ કરો એટલે એનો મિનિંગ એવો થયો કે જ્યારે આ harivanna.in ખુલે ત્યારે અહીંથી ઓપન થયું છે. અહીંયા આમાં એનું એડ્રેસ હોય બધું, આની ઉપર હાલતું હોય. આપણું બેકગ્રાઉન્ડમાં તો આઈપી એડ્રેસ જ હોય. તમે જોવો ને તો ડોમેન એ રેકોર્ડ હોય, એના બેકગ્રાઉન્ડમાં આઈપી એડ્રેસ કયું છે ને અહીં લખેલું જોઈએ. આ ઓટોમેટિક ગેટ કરાવી લે. એ નામ નાખો ને એટલે આ બધું ઓટોમેટિક લઈ લે. આઈપી એડ્રેસ શું છે? 166.62.11.19. આ હમણાં દેખાડું, આ જ આઈપી એડ્રેસ હશે અહીંયા આપણું સર્વરનું આઈપી એડ્રેસ હોય ને આ જ હશે. રેડી? એટલે બેકગ્રાઉન્ડ પ્રોસેસ થાય આખી કેના ઉપર થતી હોય? આઈપી ઉપરથી. આ તો ખાલી તમને નામ આપે છે એટલે આપણે યાદ રહી છે. રેડી? આટલું ડન બધાને. પહેલાં આટલું સમજાણું. હવે હોસ્ટિંગ જ્યારે પરચેસ કરો ત્યારે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે એ. રેડી? ઓકે. સૌથી પહેલી વસ્તુ હોસ્ટિંગ. હોસ્ટિંગ માટે માર્કેટમાં ઘણી બધી કંપની છે. પહેલાં જ જોઈ લે આપણે GoDaddy. હું લોગઆઉટ કરું છું, લોગઆઉટ નથી થતા, એસએડીસ રાખીશું. જેની અંદર હોસ્ટિંગની અંદર એને આપેલા છે અલગ અલગ પ્લાન છે. વેબ હોસ્ટિંગ. હવે તમે હોસ્ટિંગ પરચેસ કરો ને એમાં ઘણું બધું હવે આપવા માંડ્યા છે. રેડી? પહેલાં સિમ્પલ વેબ હોસ્ટિંગ, વર્ડપ્રેસ હોસ્ટિંગ, ડેડિકેટેડ આઈપી, પ્રીમિયમ ડીએનએસ અત્યારે ભૂલી જાઓ, એ હોસ્ટિંગ ન કહેવાય, એ બીજી વસ્તુ છે. રેડી? ક્લાઉડ સર્વર, ક્લાઉડ એપ્લિકેશન, વર્ચ્યુઅલ પ્રાઇવેટ સર્વર અને ડેડિકેટેડ સર્વર. આટલી વસ્તુ પ્રોવાઈડ કરે છે. રેડી? તમને યાદ હોય તો તમે BCA થર્ડ સેમની અંદર ટાઈપ્સ ઓફ હોસ્ટિંગ ભણ્યા હતા, જેની અંદર આવા ટાઈપ હતા. ખબર હોય તો શેર્ડ હોસ્ટિંગ ને, VPS હોસ્ટિંગ ને, ડેડિકેટેડ હોસ્ટિંગ ને. રેડી? જનરલી માર્કેટમાં એક નવો ટાઈપ બધી હોસ્ટિંગ કંપનીએ ચાલુ કરી દીધો છે. કયો? વર્ડપ્રેસ હોસ્ટિંગ. એ પાછળનું રીઝન છે કે વર્ડપ્રેસ છે ને એ વેબસાઇટ રન થતાં બહુ વાર લાગતી. એનું રીઝન એવું હતું કે એમાં 11 ટેબલમાં બધું મેનેજ કરે, 7 ટેબલની અંદર બધું મેનેજ કરે. વર્ડપ્રેસ આખા કેટલા ટેબલમાં મેનેજ કરે? 7 ટેબલમાં જ વેબસાઇટ બનાવે. બધું જેટલું બનાવે તો 7 ટેબલમાંથી બધું બનાવે એટલે એટલી બધી ક્વેરી એક્ઝિક્યુટ કરતી કે ક્વેરી રન થતાં વાર લાગતી. તો ક્વેરી રન થતાં વાર લાગે તો આઉટપુટ આવતા વાર જ લાગે ને તમારે. એટલે બધી કંપનીએ શું ચાલુ કર્યું? વર્ડપ્રેસ હોસ્ટિંગ, જેમાં ક્વેરી ઝડપથી એક્ઝિક્યુટ થાય ને એવું સર્વર બનાવ્યું બધાએ. એટલે એમાં હાઈ સ્પીડ આઈપી એમ, એટલે ઝડપથી એક્ઝિક્યુટ થઈ જાય ને, કન્ફિગરેશન સારું રાખ્યું અને હાઈ સ્પીડ આઈપી જ્યાં ડેટાબેઝ હોય એ. એટલે એના માટે એ બધાએ નવું ટાઈપ ચાલુ કરી દીધો. કયો? વર્ડપ્રેસ હોસ્ટિંગ. એટલે વર્ડપ્રેસમાં જેની વેબસાઇટ હોય ઝડપથી એક્ઝિક્યુટ થાય એના માટે આ હોસ્ટિંગ પરચેસ કરો. તો ઓલી હોસ્ટિંગ તો ચાલે જો વર્ડપ્રેસની વેબસાઇટ માટે, પણ એમાં રન થતાં થોડીક વાર લાગે, સ્પીડ ઓછી આવે. જ્યારે આમાં સ્પીડ કેવી આવશે? ફૂલ સ્પીડ તમને મળે. રેડી? રન યુઝર કરે ત્યારે ઝડપથી ઇઝીલી એક્ઝિક્યુટ થઈ જાય બધું. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. આપણે ટાઈપ્સ ઓફ હોસ્ટિંગ જોઈ છે, એટલે વેબસાઇટ હોસ્ટિંગની અંદર જાય છે, વેબ હોસ્ટિંગની અંદર. આ બધા એક કંઈ આપણા કામના નથી વેબસાઇટ હોસ્ટિંગ સિવાય.
કારણ કે બધાનો પર મંથનો ચાર્જ એટલો હેવી છે. રેડી? ઓકે, જોઈ છીએ આપણે. હવે જ્યારે વેબ હોસ્ટિંગ ઉપર ક્લિક કર્યો એટલે એ બધા પ્લાન આપે છે. બધા જે કેમ આપે છે વોડાફોન વાળા અત્યારે પ્લાન, એ જ રીતના આમાંય પ્લાન આવે છે. જોઈ છીએ આપણે જે હોસ્ટિંગ પરચેસ કરશું એ આપણે વેબસાઇટ PHPમાં બનાવેલી હોય તો એના માટે લિનક્સ હોસ્ટિંગની જરૂર પડે. કયા હોસ્ટિંગની જરૂર પડે? લિનક્સ. અને આપણે લિનક્સ પ્લાન જ જોઈ છે. રેડી? વિન્ડોઝ પ્લાન જોવા હોય તો અહીંયા છે જ ઓપ્શન સી વિન્ડોઝ પ્લાન. રેડી? ઓકે, સૌથી સ્ટાર્ટિંગ પ્લાન આપ્યો છે એને ₹99 પર મંથ. 50% કમિશન આપ્યું છે ત્યારે, 50% ડિસ્કાઉન્ટ આપ્યું છે ત્યારે કેટલા થાય છે? ₹99 પર મંથ. એટલે પહેલા વર્ષ માટે ફાયદો થાય. પછી એડિશનલ ચાર્જ લખ્યો જ છે કેટલા? 199 એટલે 200 થઈ ગયા ને. રિન્યુ કરો ત્યારે કેટલા થશે? જો નીચે લખેલું છે વેન્યુ રિન્યુ 199 એટલે 200 થયા ને. ઓકે, બીજો પ્લાન છે ઇકોનોમી પ્લાન, એનો 199 છે. ત્રીજો પ્લાન 309 ને છેલ્લો છે એ 549. હવે ત્રણેય વચ્ચે ડિફરન્સ શું છે એ જ આપણે સમજવું છે મેઇન તો. રેડી? ઓકે, જોતા જાઓ. સૌથી પહેલા પહેલો પ્લાન છે એમાં શું લખ્યું છે? વન વેબસાઇટ. સેકન્ડ પ્લાનમાં શું લખ્યું છે? વન વેબસાઇટ. પછી અનલિમિટેડ વેબસાઇટ. વન વેબસાઇટનો મિનિંગ થાય છે કે આ વેબ પરચેસ તમે કરો ત્યારે એની અંદર એક જ વેબસાઇટ તમે ઓનલાઈન મૂકી શકશો. કેટલી વેબસાઇટ મૂકી શકશો? સિંગલ વેબસાઇટ. એટલે એક વેબસાઇટ ઓનલાઈન મૂકવા માટેનો ચાર્જ કેટલો થાય? એપ્રોક્સ ₹199 પર મંથનો. એટલે આપણે તો વર્ષ માટે જ લેતા હોય ને, તો કેટલા થાય? 1200 જેવું થાય એપ્રોક્સ. સમજાણો? એટલે ₹1200 જેવો થશે એક વેબસાઇટનો. સેકન્ડ વેબસાઇટ લ્યો ઇકોનોમિક પ્રાઇસ વાળો, તો એમાં એક જ વેબસાઇટ મૂકી શકો, પણ બેમાં ડિફરન્ટ આગળ જતા આવે છે. રેડી? બાકીના બે હોસ્ટિંગ છે એમાં તમારે જેટલી વેબસાઇટ મૂકવી એટલી મૂકો, એને કોઈ ના પાડતું નથી. 1 મૂકો, 2 મૂકો, 10 મૂકો. સમજાણું? સેકન્ડ ઓપ્શન આપ્યો છે જો 3GB સ્ટોરેજ. એટલે પેલો પ્લાન લ્યો તો એમાં તમે જે ફાઇલ અપલોડ કરશો, બધો ડેટા સ્ટોર કરશો ને, આપણે પ્રોજેક્ટની સાઇઝ હશે એ કેટલા GB સુધી સ્ટોર કરાવી શકશો? 30. બીજામાં આયા ડિફરન્ટ આવી ગયો. રેડી? એટલે પહેલામાં સાઇઝ હતી, GB સ્પેસ હતી ઓછી હતી, સેકન્ડ પ્લાનમાં વધારે છે. થર્ડ અને ફોર્થ અનલિમિટેડ જ છે. રેડી? ત્રીજી વસ્તુ અનલિમિટેડ બેન્ડવિડ્થ. બેન્ડવિડ્થનો મિનિંગ શું થાય? બધામાં અનલિમિટેડ જ છે. બેન્ડવિડ્થ એટલે આ ખબર હોવી જોઈએ. આમાં અનલિમિટેડ બધું આપ્યું છે. બધી કંપનીવાળા બધું અનલિમિટેડ નથી આપતા. એ બધા પોતપોતાની રીતે પ્લાન બનાવેલા હોય. બધાનું સરખું તો પ્લાન હોય નહીં. રાઈટ? અનલિમિટેડ બેન્ડવિડ્થનો મિનિંગ એવો કંઈક થાય છે કે તમે એક વસ્તુ વિચારો, વેબસાઇટ ઓપન કરો તો પેજની કંઈક સાઇઝ હોય ને. કોઈ પણ વેબસાઇટ ઓપન કરો તો એ પેજની કંઈક સાઇઝ થતી હોય ને. હોમ પેજ ખોલ્યું તો હોમ પેજમાં 4 ઇમેજ હોય તો 4 ઇમેજની સાઇઝ, ટેક્સ્ટ સાઇઝ, કંઈક સાઇઝ તો હોય ને પેજની સાઇઝ. મેં ઓપન કરી એટલે 10 KB એક્ઝામ્પલ તરીકે પેજની સાઇઝ એટલી 10 KB ડાઉનલોડ થયું. બીજે ઓપન કર્યું તો પાછું એને 10 KB થાય ને, તો કેટલું થઈ ગયું? 20. સમજાણું? તો આવી રીતે અમુકમાં લિમિટ હોય તો એ લિમિટ પૂરી થઈ જાય ને પછી વેબસાઇટ ઓપન થતી બંધ થઈ જાય. ભલે સ્પેસની બધું હોય તમારી પાસે, પણ બેન્ડવિડ્થ વપરાઈ જાય પછી ઓપન થાય નહીં. એટલે તમે બધા ઓપન જ્યારે કરતા હોય વેબસાઇટ ત્યારે સર્વરમાંથી જે ડેટા આવે છે એને બેન્ડવિડ્થ કહેવાય છે. આપણે કેટલું બેન્ડવિડ્થ એક્સેસ કરી શકશો? બધામાં અનલિમિટેડ જ છે GoDaddyમાં, એટલે કોઈ ઇસ્યુ જ નથી GoDaddyમાં. તો બીજા કંપની હમણાં દેખાડીને આમાં લિમિટેશન આવશે ઘણી બધી. રેડી? સ્ટાર્ટિંગ પ્લાનમાં આમાં લખેલું હોય કે 10 GB, 20 GB, 30 GB. રેડી? એટલે એ વસ્તુ ચેક કરવાની. નેક્સ્ટ 10 ઈમેલ એડ્રેસ, 100, 50 અને 1000. તમે જે ઇન્ફોવાળા ઈમેલ એડ્રેસ છે આમાં કેટલા બનાવી શકશો? એટલે એવા કોઈ પણ 10, આમાં 100, 500 ને 1000. નેક્સ્ટ સાઇટ બેકઅપ એન્ડ રિસ્ટોર ઓપ્શન આવે. સાઇટ બેકઅપ એન્ડ રિસ્ટોર ઓપ્શન મીન્સ તમારી જે વેબસાઇટ છે એને બેકઅપ લેવું હોય તો બધું ડાઉનલોડ કરી લ્યો તો ચાલે જ, પણ એના માટે એનો સોફ્ટવેર આવે છે, બેકઅપ સોફ્ટવેર. ઓનલાઈન cPanelમાં જેવો ઓપ્શન આવે. જો એના થ્રુ લેવો હોય તો પેઇડ છે, પેઇડ ઓપ્શન છે, ફ્રીમાં છે નહીં. બાકી બધામાં જુઓ ફ્રી છે. સોરી, સેકન્ડમાં પેઇડ જ છે, બધામાં પેઇડ છે. બધામાં પેઇડ ઓપ્શન છે, એકેયમાં ફ્રી છે ને. એટલે આ તો કાંઈ જોવાનું જ નથી. નેક્સ્ટ આ જુઓ, ફ્રી ડોમેન વિથ એન્યુઅલ પ્લાન. પહેલામાં હવે એકેય પ્લાન વધ્યા નથી. બીજો પ્લાન તમે પરચેસ કરો તો એક ડોમેન તમને ફ્રી મળે વર્ષ માટે. કેટલા ડોમેન? એક ડોમેન તમને વર્ષ માટે ફ્રીમાં આપશે.
બધામાં, બાકીના ત્રણેય પ્લાનમાં. એટલે ઓલો 600-700 રૂપિયાનો ખર્ચો ઘટી ગયો, તો હવે વેબસાઇટ આમાં લો કોસ્ટિંગમાં મુકાઈ જાય ને તમારું, ને સ્પેસ વધારે મળે. રેડી. હવે જો થર્ડ, હવે આ બે જ કમ્પેરિઝન કરવાના રહીએ ને, આ બે ને આ છેલ્લું જોઈ દઉં વધારાને કઈ કઈ વસ્તુ નવી પ્રોવાઈડ કરે છે જોતા જાઓ. ત્યાર પછી આવે 2x પ્રોસેસિંગ પાવર એન્ડ મેમરી. તમારું જે વેબસાઇટ જ્યાં મૂકો છો એનું કેપેસિટી બહુ હાઈ લેવલની છે એવું કહેવા માગે છે. 2x ડબલ છે આ બધા કરતાં. જે પ્રોસેસિંગ સ્પીડ છે એ ડબલ છે, ઝડપથી એક્ઝિક્યુટ થાય ને. તમારું કોર ટુ ડ્યુ હોય કોમ્પ્યુટર અને i3 પ્રોસેસર હોય તો કાંઈક તો ફેર પડે ને. તો સેમ તમારી જે સર્વરમાં જે વેબસાઇટ મૂકેલું છે એની પ્રોસેસિંગ પાવર સ્પીડ છે એ કેવી છે? હાઈ છે, મેમરી હાઈ છે. રેડી. પ્લસ બીજું શું પ્રોવાઈડ કરે છે? પ્રીમિયમ DNS પ્રોવાઈડ કરે છે. પ્રીમિયમ DNSની જરૂર જનરલી કેવું પડતું હોય કે તમે એક જ હોસ્ટિંગની અંદર બે વેબસાઇટ મૂકી હોય ને, તો કોઈ પણ વેબસાઇટ ખોલો એટલે IP એડ્રેસથી જ એક્સેસ થાય. મેં તમને હમણાં જ કીધું, તો એક જ કોમ્પ્યુટર એક્સેસ થાય ને. હવે બે અલગ અલગ IP આપો ને તો બે અલગ અલગ રીતે એક્સેસ થાય, બેની પ્રોસેસ અલગ અલગ રીતે થાય. ઓલી સેમ પ્રોસેસમાં બે વસ્તુ થાય. એટલે પ્રીમિયમ DNS એટલે એક IP એડ્રેસ જ આપે, બીજું કાંઈ ન હોય. એ IP એડ્રેસ તમે અહીંયા સેટઅપ કરાવી શકો મેન્યુઅલી. મેં તમને ડોમેન સેટિંગમાં કીધું હતું, યાદ હોય તો .2 લખેલા તો IP એડ્રેસ. રેડી. આ જનરલી ક્યારે જરૂર પડે? જેની વેબસાઇટમાં રોજનો લાખો વિઝિટનો ટ્રાફિક હોય ને, એ બધાને જરૂર પડતી હોય, કારણ કે ઝડપથી એક્ઝિક્યુટ કરવા માટે આવી બધી પ્રોસેસો કરતા હોય. કારણ કે જ્યારે યુઝર વધી જાય ત્યારે પ્રોબ્લેમ થાય. 5-6 જણા નહીં, તમે જ વિચારો ને, તમારા કોમ્પ્યુટરમાં એક સાથે 100 વિન્ડો ઓપન કરી નાખો શું થાય? એક વિન્ડો એ કાંઈ ફેર ન પડે. 100 વિન્ડો ઓપન કરી નાખો તો PC હેંગ થવા માંડે ને. સેમ પ્રોસેસ અહીંયા થાય. રેડી. તો એના માટે પ્રીમિયમ DNS આપે કે જ્યારે DNS નાખેલો હોય, જ્યારે ટ્રાફિક એવી થઈ જાય ત્યારે બીજા સર્વરમાંથી ઓપન થવા માંડે તમારી વેબસાઇટ. પ્રોસેસ ઘટે ત્યારે પાછું એમાંથી ઓપન થવા માંડે. ઓટોમેટિકલી મેનેજમેન્ટ કરે. તમે OSના ટાઈપ ભણતા યાદ હોય તો, ટાસ્ક કમ્પ્લીટ થાય પછી ઓટોમેટિક સેકન્ડ ટાસ્ક ચાલુ થઈ જાય. સેમ આમાં બધી પ્રોસેસ કરે. લાસ્ટ વધ્યું 1 year SSL સર્ટિફિકેટ. રેડી. SSL સર્ટિફિકેટ એ ફ્રીમાં પ્રોવાઈડ કરે છે. SSL સર્ટિફિકેટનો યુઝ શું છે એમ જો તમારે ખબર હોય તો વેબસાઇટ ઘણી બધી જોઈ હોય. HTTPS. રેડી. તમારે HTTPS વેબસાઇટ બનાવવી હોય તો એના માટે શેની જરૂર પડે? SSL સર્ટિફિકેટની જરૂર પડે, જે તમને ફ્રીમાં પ્રોવાઈડ કરશે. તમારે વેબસાઇટમાં HTTPS લગાડવું હોય ને તો એના માટે શું આપશે? SSL. તમે અલગથી SSL લેવા જાઓ ને તો 4,000 થી 5,000 રૂપિયા ચાર્જ હોય. 600 રૂપિયા ચાર્જ ગણી તો વર્ષના કેટલા થયા? 7,500 જેવું થયું ને. હવે જો તમે SSL ખાલી પરચેસ કરવા જાવ તો એનો ચાર્જ કેવો હોય છે? જો આ SSL સર્ટિફિકેટ છે એની પ્રાઇસ જોઈશો, બાકી બધું સમજાઈ ગયું. પ્લાન ઓનલી ફોર SSL નો ચાર્જ ચેક કરો. ખાલી તમારે SSL અલગથી લેવું હોય તો. કેમ નેટ ગયું? ટાઈમ થઈ ગયો. આપણે બેઝિક લેવું છે વન વેબસાઇટ માટે જ. કેટલું છે? 4,000 પહેલા વર્ષ માટે જ. રેડી. બીજા વર્ષ માટે 4,400 થાય. વધારે ડિફરન્ટ નથી રહેતો આની અંદર. તો 4,000 રૂપિયા તાર છે ને 7,000માંથી. તો ઓલું હોસ્ટિંગ તમને કેટલામાં પડ્યું કહેવાય? 3.5માં. પણ આ જેને મૂકવું હોય એના માટે કામનું, નકર પડ્યું રહી એમને. જેને HTTPS ન લગાડવું હોય એના માટે પડ્યું રહી. તો પ્રોબ્લેમ શું થાય ખબર? એક વખત આ લેવાઈ જાય ને એટલે આપણે કહીએ ને કે ધીરુભાઈ મફતમાં ફ્રીમાં ઇન્ટરનેટ આપે છે, મુકેશભાઈ. અત્યારે તમને બધાને ટેવ પડવી દે, પછી હેરાન કરશે. રાઈટ. સેમ વસ્તુ અહીંયા થાય. તમે એક વખત વિચારો, તમે એક વેબસાઇટ બનાવી abc.com, તમને ફ્રીમાં આવ્યું એટલે આપણે વાપરવામાં કંઈ પ્રોબ્લેમ જ નથી. એટલે આપણે વેબસાઇટનું નામ શું લખીએ? https://abc.com. પહેલા વર્ષ માટે ફ્રીમાં છે એટલે આવ્યું. જેવું બીજું વર્ષ રિન્યુઅલ આવે ને, રિન્યુની અંદર તમારે પેઇડ પહેલા તો ઓલા હોસ્ટિંગના કેટલાના કરવા થાય ને આતા ડબલ ચાર્જ થઈ જાય. પ્લસ એમાં SSL તમને પાછું બીજી વખત રિન્યુમાં ફ્રીમાં મળે. એટલે આપણે શું કરવું પડે? આ અલગથી રિન્યુ કરવું પડે. ઓલો ચાર્જ તો લાગી જ ગયો હોસ્ટિંગનો, આ અલગથી રિન્યુ કરવું પડે. ને પ્લસ બીજો પ્રોબ્લેમ એવો થાય
હવે આપણે HTTPS કાર્ડ નાખી કોઈ નો ચાલે કારણ કે તમે બધા રેશિયો ભણો Google માં સર્ચ એન્જિન માં એક વર્ષ વેબસાઈટ આવી ગયો તો સર્ચ એન્જિન માં લિસ્ટ તો આવી ગયું હોય તમારું સબમિશન થઈ ગયું ને ડાયરેક્ટ તમારું લિંક સબમિશન થઈ ગયું ને Google માં હવે તમારે HTTPS બોલતી હોય Google માં હવે તમે HTTPS કરી નાખો એટલે લિસ્ટ Google માં લિંક સર્ચ એન્જિન માં આવે તો તમે કાઢી લો તો કાઈ નહીં કમ્પલસરી તમારે દેવા જ પડે કાઈ થાય ચાલો એક વર્ષ ફ્રી માં આવ્યું તો આપણે એક વર્ષ વાપરી નેક્સ્ટ ટાઈમ રિન્યુઅલ માં શું પ્રોબ્લેમ થાય Google માં ઇન્ડેક્સ થઈ ગયો ને ખબર તો તમે આ બધું ભણતા હશો તમારી વેબસાઈટ હોય ઇન્ડેક્સ થઈ ગઈ Google માં સર્ચ કરો ને સાઇટ કોલર લખીને આવું આવે છે કે તમે ભણ્યા હોય તમારા વેબસાઈટ નું નામ લખો સાઇટ કોલર કરે લિસ્ટ આઉટ આવે એમાં જોજો HTTPS આવી ગયું હવે તમે HTTPS કાર્ડ નાખો એટલે ઇન્ડેક્સ બધી ફરી ગઈ પાછું એક રેખથી SEO કરવાનો એક વર્ષ તો મહેનત કરી ઘણા આવા બધા ઇશ્યુ આવે ધ્યાન રાખવાનું ભલે મફતમાં મળે તો લેવાનું છે યુઝર નહીં કરવાનું આપણે કોઈ કે એક વર્ષ માટે મફતમાં મળ્યું તો વાપરી પણ નેક્સ્ટ યર રિન્યુમાં શું કરવું નામ નો બદલાવી શકો કોડિંગ થી આપણે કરી શકીએ પણ નો કરી શકીએ આપણે શું કામ કારણ કે આપણે બીજા પ્રોબ્લેમ થાય વેબસાઈટ આપણી કે પછી HTTP થી ઓપન થાય ને તમારી લિંક બોલતી હોય Google માં તો HTTPS થી બોલતી હોય એ કો ઓપન કરે તો ઓપન નહીં થાય ને તો એરર આવે ખબર છે તમે બધાય જોવો છો રેડ એલર્ટ વાળી સિક્યોર નોટ એકાઉન્ટ એવું આવી જાય ખબર તો ઓપન ન થાય વેબસાઈટ પછી નીચે પ્રોસેસ ટુ એનીવેર આપણે ઉપર ક્લિક કરીએ ત્યારે ઓપન થાય રાઈટ આવા બધા ઇશ્યુ એટલે ડોમેઇન અને હોસ્ટિંગ પરચેસ કરો ત્યારે આટલી વસ્તુ ધ્યાન રાખવાની થાય હવે તમારે GoDaddyમાંથી હોસ્ટિંગ પરચેસ કરવું તો સેમ સિસ્ટમ સિલેક્ટ નીચે બટન હતું યાદ હોય આ એડ ટુ કાર્ટ છે એડ ટુ કાર્ટ ઉપર ક્લિક કરો એટલે આપણી પ્રોસેસ આપણી પાછી થશે કઈ ડોમેઇનમાં છે પ્રોસેસ કઈ એ જ રીતનું પેમેન્ટ આખી બે એક જ છે ને અને પેમેન્ટ પર કમ્પ્લીટલી સક્સેસફુલી થઈ જાય એટલે હોસ્ટિંગ ની અંદર તમારું નામ આવી જશે તમારું જે માય એકાઉન્ટ હોય છે ને તમારું હોમ પેજ આ માય પ્રોડક્ટ વાળું ઓપન થાય છે અહીંયા હોસ્ટિંગ ની અંદર જાશો એટલે અહીંયા આવી જશે તમારું હોસ્ટિંગ નું નામ છે બાજુમાં મેનેજ છે અહીંથી હવે બધું મેનેજ થાય જ્યાં સી પેનલ ઓપન થાય રાઈટ સી પેનલ ક્યાંથી ઓપન થશે આ જગ્યાએથી હવે પરચેસ કરો એટલે અહીંયા આવી જશે હવે તમારે હોસ્ટિંગ મેં તમને આઈપી કીધા તો યાદ રાખવાનો જોઈ લ્યો આવા જ કંઈક હતા રેડી એટલે આઈપી એડ્રેસ ઉપરથી ચાલતો એટલે એ વેબસાઇટ ખોલે ત્યારે આ આઈપી એડ્રેસ વાળી વેબસાઇટ રન થવી જો આ તમારું ફાઇલ મેનેજર એટલે તમારું માય કોમ્પ્યુટર સમજી લ્યો 80 ડોક્સ ફોલ્ડર હતું ને ઈચ ફોલ્ડર એટલે તમારું કયું ફાઇલ મેનેજર અહીંથી તમારી આખી વેબસાઇટ અહીંથી અપલોડ કરવાની આ બધું કરવાનું અહીંયા અપલોડના બટન ને એવું બધું છે ઇઝી છે જો ક્યારેક ફ્રી હોય ત્યારે ફ્રીમાં હોસ્ટિંગ મળતા હોય ને એવું લેવાય પણ ફ્રીમાં સી પેનલ ન મળે આજે હું તમને દેખાડું છું ને આ સી પેનલ કહેવાય આપણે કેમ તમે મેલ મોકલો તો જીમેલનું આઉટલુક અલગ હોય છે ને જીમેલની ડિઝાઇન અલગ હોય યાહૂની અલગ હોય ને એમાં ગોતવા જવું પડે થોડું આઉટલુકમાં અલગ ઓપ્શન હોય રેડિટ મેલમાં અલગ હોય સેમ અલગ અલગ તમે જે હોસ્ટિંગ પરચેસ કરો એમાં અલગ અલગ પેનલ આવે આ જે સોફ્ટવેર છે એને કયો સોફ્ટવેર કહેવાય સી પેનલ કહેવાય સૌથી વધારે પોપ્યુલર સી પેનલ છે માર્કેટમાં હોસ્ટિંગ માટે ઘણા વિસ્ટા પેનલ ને પ્લેક્સ પેનલ ને આવી બધી આપે છે અલગ અલગ એટલે આ સોફ્ટવેર જ ફરી જાય ખાલી કોડિંગ બધું મેનેજમેન્ટ ફરી જાય બાકી બધું સરખું જ હોય ઓકે આટલું રાખી છે આજે આમથી જોતું